નમસ્કાર, આપની સાથે હું છું સેજલ. અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ 22 તારીખે લો પ્રેશરમાં પરિવર્તિત થાય એ પ્રકારની શક્યતાઓ છે. અને એટલે જ ફરી એકવાર ગુજરાતના લોકો જે કમેન્ટમાં પૂછી રહ્યા છે કે વાવાઝોડું આવશે તો ગુજરાતના કયા વિસ્તારોમાં અસર કરશે, ગુજરાતને કેટલી અસર કરશે, બધું જ જાણવા માટે પરેશભાઈને જોડ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર પરેશભાઈ, શું કહી રહ્યું છે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની રહી છે એ સંભવિત વાવાઝોડું ગુજરાતમાં કેટલી અસર કરવા જઈ રહ્યું છે, ગુજરાતના કયા વિસ્તારોમાં 22 તારીખથી લઈ અને 1 તારીખ સુધી અસર થવાની છે? ચોક્કસથી સિદ્ધાર્થબેન, જોવા જઈએ તો ઘણા સમયથી છેલ્લા 3-4 દિવસથી અમે બતાવી રહ્યા છે કે અરબ સાગરની અંદર એક સિસ્ટમ બનવાની છે. જે સિસ્ટમ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં બની રહી છે. જો કે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ઘણી નજીક છે, ડીપ સીમાં નથી. જો ડીપ સીમાં હોય તો એને પૂરતો સ્પેસ મળે તો સાયક્લોન બનવા માટે એ સક્ષમ ગણી શકાય. અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર જે બીજા પરિબળો છે, અરબ સાગરનું તાપમાન હોય, કેમ કે સામાન્ય રીતે કોઈ પણ સિસ્ટમને સાયક્લોન સ્ટ્રોમ સુધી પહોંચવું હોય તો અરબ સાગરનું જે તાપમાન છે એ 28-29 ડિગ્રી કરતા વધારે હોવું જોઈએ, તો જ ત્યાં સાયક્લોન બની શકતા હોય છે. જો તાપમાન નીચું હોય તો ત્યાં સાયક્લોન નથી બનતા. એટલે અત્યારે જે તાપમાન છે એ પણ સાયક્લોન બનવા માટે અનુકૂળ તાપમાન છે. ભેજ છે, હવાઓ છે, તમામ જે પરિબળો એમાં કામ કરતા હોય તમામ પરિબળો છે સાયક્લોન બનવા માટે અનુકૂળ છે. પણ અત્યારે ભગવાનની કૃપાથી એવું લાગી રહ્યું છે કે કદાચ આ સિસ્ટમ સાયક્લોન સુધી નહીં પહોંચે. અમે સતત 3 દિવસથી આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છે, આ સિસ્ટમને ઓબ્ઝર્વ કરી રહ્યા છે. અત્યારે આ સિસ્ટમ છે, અમે જે રીતે માહિતી આપતા હતા કે જે સૌ પ્રથમ બનશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન બને, ત્યાર પછી 22 તારીખે લો પ્રેશર બનવાનું છે, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન. આટલી જે 5 કેટેગરી છે વરસાદી સિસ્ટમની, એ 5 કેટેગરી માં પરિવર્તિત થાય અને ત્યાર પછી પણ એને ઊંચું તાપમાન મળે ને મજબૂત થાય તો સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. પણ અત્યારના કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ મોટા ભાગના ચાન્સ એવા છે કે ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન સુધી પહોંચી શકશે. કેમ કે સતત 3 દિવસથી અમે જે રીતે મુવમેન્ટ જોઈ રહ્યા છે, અત્યારે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે બનીને જે 22 તારીખે લો પ્રેશર બનવાનું છે, એ લો પ્રેશર છે જો કદાચ માની લઈએ કે પશ્ચિમ દિશા તરફ એની મુવમેન્ટ થઈ હોત તો સાયક્લોન બનવાના પૂરા ચાન્સ હતા, કેમ કે ત્યાં અનુકૂળ હવામાન છે. પણ અત્યારે જે પ્રમાણેની મુવમેન્ટ બતાવી રહ્યું છે, અલગ અલગ મોડલોનું, જે આજે 20 તારીખના રોજ જે અમે છેલ્લું પ્રિડિક્શન કર્યું છે એ મુજબ પશ્ચિમ દિશા તરફ આ મુવમેન્ટ કરે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. એટલે ભગવાનની કૃપાથી આપણે એવું કહી શકાય કે ગુજરાત છે સાયક્લોનના ખતરામાંથી બચી શકે છે. આ બચી શકે એક એવી અમારા શક્યતા. લેટેસ્ટ જે પ્રિડિક્શનનો જે રિપોર્ટ છે, હું આ પ્રથમ વખત જમાવટના માધ્યમથી અત્યારે કહી રહ્યો છું કે ગુજરાત માટે એક સારા સમાચાર છે કે કદાચ આની મુવમેન્ટ પશ્ચિમ તરફ નહીં થાય તો આપણે ગુજરાત છે સાયક્લોનના ખતરામાંથી બચી જશે. પણ એક ચોક્કસની વાત છે કે આ સિસ્ટમ છે એ મજબૂત થવાની છે, ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધી ચોક્કસથી જવાની છે. આનો જે ટ્રેક છે, સામાન્ય રીતે કોઈ પણ જે સિસ્ટમ બનતી હોય એનો જે ઘેરાવો હોય છે, પવનો છે, એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા હોય છે. એ સંપૂર્ણ એનો જે ટ્રફ હોય છે, એના આઉટર ક્લાઉડ હોય છે, એ સંપૂર્ણ આઉટર ક્લાઉડ જો સમુદ્ર ભાગો ઉપરથી પસાર થતા હોય તો વધારે એનર્જી મળે ને વધારે મજબૂત થાય. પણ આ સિસ્ટમની જે મુવમેન્ટ છે એ પશ્ચિમ તરફ નથી, એટલે કે દરિયાકાંઠાથી ઘણી બધી નજીક છે. એટલે એના આઉટર ક્લાઉડ છે એ કર્ણાટક, ગોવા અને કેરળના અમુક ભાગો ઉપર આવી રહ્યા છે. જ્યાં સુધી એનો જે આઉટર ક્લાઉડ છે, એનું જે હવાઓનો ચક્રાઓ છે, જમીનને ટચ થતો હોય ત્યાં સુધી એ જે સિસ્ટમ છે એને વધુ મજબૂત બનવા નથી દેતું, કેમ કે જમીન ઉપરથી એને સૂકા પવનો મળે છે. જો દરિયામાંથી સંપૂર્ણ આઉટર ક્લાઉડ પૂરા થાય, હવાનો ચક્રાઓ છે એ સંપૂર્ણ દરિયા ઉપર હોય તો વધારે પડતા ભેજ એમાં એકઠો થતો હોય અને વધારે પડતા મજબૂત બનતું હોય છે. પણ આમાં સૂકા પવનો પણ સાથે મળી રહ્યા છે, એટલે આને સાયક્લોન સુધી જવામાં રોકશે. આ ચોક્કસ મારું વ્યક્તિગત માનવું છે. એટલે કદાચ આ સિસ્ટમ છે સાયક્લોન સુધી નહીં જાય, પણ કદાચ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન બનશે. આ જે કેરળ અને ગોવાના જે દરિયાકાંઠાથી ઉત્તર તરફ ગતિ કરશે, એટલે દરિયાકાંઠાથી નજીક એકદમ ઉત્તર તરફ ચાલી આવશે અને ગુજરાત નજીક આવીને રિકવર કરી અને ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વ દિશાની અંદર આગળ નીકળી જશે. એટલે ચોક્કસથી આને કારણે ભારે વરસાદો છે પડવાના છે. ખતરો આમ તો વરસાદનો ખતરો જેને આપણે કહી શકાય, એમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર આનો ખતરો વધારે રહેલો છે.
જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ખૂબ ભારે વરસાદો છે આ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર જોવા મળશે. અતિવૃષ્ટિ જેવા માહોલો પણ ત્યાં સર્જાઈ શકે છે. અને ગુજરાતની અંદર 22 તારીખથી ધીમે ધીમે છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટાઓ પડવાનું ચાલુ થશે. જેમ જેમ સમય પસાર થતો જશે એમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે બંનેમાં વધારો થતો જશે. ગુજરાતની અંદર જે આ સિસ્ટમ પ્રવેશ કરી અને આગળ નીકળશે, ગુજરાત ઉપરથી પસાર થશે, ત્યારે લગભગ 27 તારીખ આવી જશે. એટલે 22 થી 26 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટાઓ પડતા રહેશે. ધીમે ધીમે વધારો થશે અને 27, 28, 29 ને 30 મે આ 4 દિવસ એવા છે કે આ 4 દિવસ દરમિયાન આપણા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે. જો કે આપણે ધ્યાન એ પણ રાખવાનું છે, મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે વરસાદો પડ્યા હતા એ ગાજવીજ અને પવન સાથે પડ્યા હતા. એવી જ રીતે આ સિસ્ટમના વરસાદ છે એ પણ ગાજવીજ અને પવન સાથે પડે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આમાં પવનનું પ્રમાણ છે, પવનની ઝડપ છે એ પણ થોડીક વધારે જોવા મળશે. વરસાદોની વાત છે ત્યાં સુધી જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો આવી જાય. ભરૂચ, અંકલેશ્વર હોય અથવા તો જે આપણે નર્મદા છે, સુરત, વલસાડ, વાપી, બારડોલી, તમામ જિલ્લાઓ, એ તમામ વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે. એ સાથે સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી હોય, રાજકોટ, બોટાદ, ભાવનગર, એ તમામ વિસ્તારોની અંદર પણ 2 થી 4 ઇંચ વરસાદ. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર કદાચ વરસાદનું પ્રમાણ સામાન્યથી મધ્યમ રહી શકે છે. બાકી જે મધ્ય ગુજરાતના ભાગો હોય, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને જે પૂર્વ તરફના દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે. એટલે 50% કરતા વધારે વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો પણ થવાના છે. આ ચોક્કસ સેજલબેન હું માની રહ્યો છું. ખેડૂતોને શું ધ્યાન રાખવાનું છે પરેશભાઈ? અને બીજી વસ્તુ કે ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ અત્યારે જે બની રહી છે એની કોઈ સામાન્ય કોઈ અસર થવાની શક્યતા ખરી? ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્ય ઝાપટાઓ જોવા મળી શકે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠાના અમુક ભાગો છે, પાટણ મહેસાણાના ભાગો છે, એ તમામ વિસ્તારોની અંદર ઝાપટાઓ જોવા મળી શકે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લો અને મહેસાણા જિલ્લો છે એની અંદર થોડીક તીવ્રતા વધારે રહેશે, એટલે કે ભારે ઝાપટાઓ પડશે. બીજા વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડે. અરવલ્લીની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓની શક્યતાઓ છે. એવી જ રીતે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ ભારે ઝાપટાઓ છે નોંધાશે. એટલે આ રીતના વરસાદો છે ઓલ ઓવર ગુજરાતમાં જોવા મળશે. એટલે આમ તો મે મહિનાની અંદર અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન પડ્યા હોય એ પ્રકારે વરસાદની સ્થિતિ છે એ રહેવાની છે. કેમ કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદ પડ્યો અને હવે છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદ પડવા જઈ રહ્યો છે. એટલે અત્યાર સુધી મે મહિનામાં આટલી માત્રામાં ક્યારેય વરસાદ નથી પડ્યો. એટલે આ એક પોતાની રીતે 2025 નો જે મે મહિનો છે એની અંદર એક નવો રેકોર્ડ પણ બન્યો છે. એ વાત આપણે નકારી શકાય એવી નથી. બીજી વાત છે કે જે તમે જે ખેડૂતોની વાત કરી છે સેજલબેન, આમ જોવા જઈએ તો ખેડૂતોને માટે આ જે સિસ્ટમ આવશે એ અમુક ખેડૂત માટે ફાયદો લઈને આવશે ને અમુક ખેડૂત માટે નુકસાની લઈને આવશે. જે ખેડૂત ભાઈઓએ કોઈ પ્રકારનું વાવેતર નથી કરેલું, ખેતરો ખાલી પડેલા છે, એ ખેડૂત ભાઈઓને અત્યારે આ વરસાદોને કારણે વાવેતર વહેલું થઈ જાય અને વહેલા વાવેતરનો લાભ મળી શકે છે. એટલે જેને ઉનાળુ પાકનું વાવેતર નથી, બગીચાઓ નથી, એના માટે આ વરસાદ છે ફાયદાકારક છે. બીજી વાત છે કે અમુક ખેડૂત માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થશે. જેમાં ખાસ કરીને શેરડી હોય, કેળાનો પાક છે, કેમ કે પવન સાથે વરસાદો પડવાના છે એટલે એ પાક ઢળી પડે. એટલે લાંબા ગાળાના પાકમાં શેરડી, કેળાના પાકમાં પણ નુકસાન થશે. એ સાથે અત્યારે જેને આપણે ફળોનો રાજા કહીએ છીએ, કેસર કેરીની સિઝન પણ ચાલી રહી છે. ખેડૂતોને વર્ષની અંદર માત્ર એક વખત કેસર કેરીનો જે આપણે ઉત્પાદન છે આવતું હોય અને એમાં પણ આ કમોસમી વરસાદ હોય કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય અને એને કારણે એમાં નુકસાન થતું હોય, આ ખૂબ દુઃખની વાત છે. આંબાના બગીચાઓમાં પણ આ વરસાદને કારણે નુકસાની જોવા મળશે. હજુ કેરીનું 50% હાર્વેસ્ટિંગ બાકી છે એટલે એમાં પણ નુકસાની જોવા મળશે. એ સાથે અડદ, મગ, તલ, બાજરી, જુવાર, મકાઈ છે અથવા તો ડાંગર છે, શાકભાજી છે, આ જે તમામ પાકો છે એની અંદર પણ જે ખેડૂતોએ વાવેલા છે ઉનાળાની અંદર, એ ખેડૂતોને પણ નુકસાની જોવા મળશે. એટલે આમાં ફાયદો તો બહુ ઓછા ખેડૂતોને થશે પણ નુકસાની છે વધારે ખેડૂતોને થાય તેવું એક અનુમાન છે. હવે આ જે આપણું ખેતરોની અંદર જે ઉભેલો પાક છે એને તો નુકસાની થવાની છે બેન,
પણ દુઃખની વાત એ છે કે આપણે કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ, જગત કિસાનને જગતનો તાત કહીએ છીએ. આ જગતના તાત માટે આ દેશની અંદર તમામ વ્યવસ્થાઓ છે. આજે 21મી સદીની આપણે વાત કરીએ છીએ, વિકાસની વાત કરીએ છીએ, તો આ વિકાસની મુખ્ય ધારામાં મારા ગુજરાતનો ખેડૂત કેમ નહીં, આ સવાલ પણ થાય છે. કેમ કે વરસાદો આવશે એટલે ફરીથી મને વિશ્વાસ છે કે ગુજરાતના કોઈ ખૂણેથી એવા દ્રશ્યો આવશે, એવા વિડીયો આવશે કે જ્યાં યાર્ડોની અંદરથી ખેડૂતોનો માલ તણાઈને પાણીમાં તણાઈને જતો હશે. ખેડૂતોનો જે માલ છે, ખેડૂતોની જણસ છે, એ પલળતી હશે અને ખેડૂતોને નુકસાન થતું હશે. આવા દ્રશ્યો છે એ ચોક્કસથી આવશે. આટલી બધી આગાહી છે. સમાજનો ચોથો પાયો જેને કહીએ છીએ, મીડિયા સતત અત્યારે આ માવઠાના વરસાદ વિશે માહિતી આપી રહ્યું છે. ઘણા બધા વેધર એક્સપર્ટ માહિતી આપી રહ્યા છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાનો છે. તમે આજે માર્કિંગ કરો, આજે 20 તારીખે એક પણ સેક્ટરની અંદર કોઈ પણ પ્રકારની આની તૈયારીઓ ચાલુ થઈ નથી. સરકાર તરફથી કોઈ પણ તૈયારી ચાલુ નથી થઈ. નથી તો યાર્ડમાં કોઈ વ્યવસ્થા ચાલુ થઈ, નથી કોઈ બીજી જગ્યાએ વ્યવસ્થા ચાલુ થઈ, નથી તો સરકારે કોઈ એવી અપીલ કરી કે ખેડૂતોએ માલ લઈને યાર્ડમાં ન આવવું, નકર તમારો માલ પલળી જશે. એટલે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી થઈ. ત્યારે આપણે દુઃખ થાય છે કે આ ભારત દેશની અંદર, જેને આપણે કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ, કીડીથી લઈને હાથી સુધી તમામ ખોરાક પૂરો પાડનાર આ જગતનો તાત કે જે આપણો ભારત દેશ છે, એ સંપૂર્ણપણે જે વિશ્વની અંદર ઊંચું માથું કરીને ચાલી શકે ને, એની અંદર કિસાનોનું મોટામાં મોટું યોગદાન છે. કેમ કે ભારતની 140 કરોડ વસ્તીની અંદર 70% વસ્તી ગ્રામ્ય વસ્તી છે, જે ડાયરેક્ટ ખેડૂત છે, ખેતી સાથે જોડાયેલ છે. ગુજરાતની અંદર 60 લાખ ખેડૂત ખાતેદાર છે કે જેની ડાયરેક્ટ 7-12-8 નકલ નીકળે છે. પણ એ ખેડૂતનો પરિવાર ગણીએ તો 50% કરતા પણ ગુજરાતની વસ્તીના 50% કરતા પણ વધારે ખેડૂત છે. એવી રીતે સંપૂર્ણ ભારત દેશમાંથી 18 કરોડ ખેડૂતોની 7-12-8 નીકળે છે. એક આ 7-12-8 હોય ને, તેની પાછળ 5 વ્યક્તિનો પરિવાર હોય તો 18 કરોડના 5 ગણા કરીએ એટલી વસ્તી ભારત દેશની અંદર ખેતી સાથે જોડાયેલી છે. એ ખેતી પ્રધાન દેશની અંદર પણ જો આજે આપણે યાર્ડોની અંદર વ્યવસ્થા ન થતી હોય બેન, તો આ દુઃખની વાત કહેવાય. હું આશા રાખું કે જમાવટના માધ્યમથી સરકારની અંદર ક્યાંક બેઠેલો રામ જાગે અને આવનારા 2 થી 3 દિવસમાં તાત્કાલિક ધોરણે ગુજરાતના તમામ યાર્ડોની અંદર ખેડૂતનો માલ ન પલળે આવી વ્યવસ્થા કરવામાં આવે. કેમ કે મે મહિનાના, ફરીથી હું કહું છું કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે. જો વરસાદ પડવાનો જ છે તો આપણી જવાબદારી બને કે ખેડૂતો તો સાચવે, પણ સરકાર તરફથી યાર્ડોની અંદર પણ એક સારી વ્યવસ્થા કરવામાં આવે બેન. અપેક્ષા રાખીએ કે સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે. પરેશભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની રહી છે, જે 22 તારીખે લો પ્રેશર છે ને, ત્યાર પછી એનો ટ્રેક અને ત્યાર પછી એની તીવ્રતા અને કઈ દિશામાં જાય છે એ નક્કી થશે. એ જે સિસ્ટમ બની રહી છે એ શું ચોમાસાને અસર કરી શકે? ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને એની ગતિવિધિઓ શું કહી રહી છે? ચોમાસું સામાન્ય રીતે બેન અત્યારે સમય કરતા થોડું વહેલું ચાલી રહ્યું છે. અત્યારે આમ જોવા જઈએ તો ચોમાસું છે, શ્રીલંકાના અનેક ભાગોને કવર કરી ચૂક્યું છે. એટલે શ્રીલંકા સુધી ચોમાસું પહોંચી ગયું છે. જેવી રીતે સૌપ્રથમ ચોમાસું આંદોમાન નિકોબાર ટાપુ, બંગાળની ખાડીમાં આવે છે, ત્યાંથી આગળ વધીને શ્રીલંકા, હિન્દ મહાસાગરના ભાગોને કવર કરીને છેક મડાગાસ્કર સુધી ચોમાસું પવનો પહોંચતા હોય છે. ત્યાંથી ચોમાસું પવન રિટર્ન થઈને નૈઋત્ય દિશામાંથી ભારત તરફ આગળ વધે એટલે કેરળમાં ચોમાસું પ્રવેશ કરતું હોય. જો કે હજુ કેરળથી ચોમાસું ઘણું દૂર છે, પણ આશા અત્યારે એવી લાગી રહી છે. અત્યારે જે પ્રમાણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, એ મુજબ સમય કરતા 24-48 કલાક કે 72 કલાક કેરળની અંદર ચોમાસું વહેલું પહોંચે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. પણ આ ચોમાસું કેરળમાં પહોંચે ત્યાં સુધીમાં અરબ સાગરની અંદર આ સિસ્ટમ બનવાની છે. મેં આપને જણાવ્યું એમ કે સાયક્લોન તો કદાચ નહીં બની શકે. જો કે પશ્ચિમ દિશા તરફ અચાનક કોઈ એનો ઝુકાવ આવે, અચાનક વાતાવરણમાં પલટો આવે અને પશ્ચિમ દિશા તરફ જો આ સિસ્ટમ છે એ મૂવમેન્ટ કરશે તો બનશે. પણ એવું ન થયું અને કદાચ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બન્યું તો પણ આ જે સિસ્ટમ છે એ ડિપ્રેશન હોય કે સાયક્લોન હોય, એ અરબ સાગરનો સંપૂર્ણ ભેજ છે એ પોતાના તરફ આકર્ષિત કરે. પોતાની સાથે આ ભેજ લઈને આ સિસ્ટમ આગળ નીકળી જશે એટલે ભેજ છે એ ઘટી જશે. એટલે કેરળ પહોંચ્યા પછી ચોમાસું છે એ ધીમું પડે, થોડુંક નબળું પણ પડશે અને એક પ્રકારે મોન્સૂન બ્રેકની કન્ડિશન પણ આપણે જોવા મળશે. એટલે જે આશા છે કે કેરળમાં ચોમાસું વહેલું આવે તો એટલી ઝડપથી ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવે, પણ કદાચ એવું નહીં બને. કેરળમાં સમય કરતા વહેલું આવશે
પણ ગુજરાતમાં પાછું એટલા દિવસ વહેલું કદાચ નહીં આવે, કેમ કે આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં બનેલો ભેજ છે એને ડિસ્ટર્બ કરશે અને સંપૂર્ણ ભેજ આ સિસ્ટમ છે પોતાની સાથે લઈ અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળી જશે બેન. આભાર પરેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. અને અરબી સમુદ્રમાં જે પણ સિસ્ટમ બની રહી છે એ જેમ જેમ એમાં અપડેટ આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. પરેશભાઈનો પણ સંપર્ક કરતા રહીશું. તમારા ગામ વિસ્તાર શહેરમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને તમે પણ અમારા સુધી પહોંચાડતા રહો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.